હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ કલ્પનાસ કિચન. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવી લીલી ખારેકનું અથાણું ફ્રેન્ડ્સ. અને એ પણ એકદમ અલગ રીતના. તમે લાંબો સમય આને સ્ટોર બી કરી શકો છો અને બહાર બી તમે લઈ જઈ શકો છો. ખૂબ જ એવું ટેસ્ટી અથાણું બને છે અને તમે ભાખરી પરોઠા સાથે બી આરામથી ખાઈ શકો છો. એટલું ટેસ્ટી અથાણું બને છે ફ્રેન્ડ્સ. તો વિડીયો અંત સુધી જોવાનું ચૂકતા નહીં ફ્રેન્ડ્સ. તો ચાલો રેસીપી શરૂ કરીએ. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે ટેસ્ટી એવું ખારેકનું અથાણું. તો એના માટે મેં અહીંયા લઈ લીધી છે 200 ગ્રામ લીલી ખારેક. તમે વધુ ઓછી બી કરી શકો છો. આપણે જે અથાણું બનાવવાના છે એ લાંબો સમય સ્ટોર કરી શકાય એ રીતના બનાવવાના છે અને ઇન્સ્ટન્ટ બનાવવું હોય એની બી વચ્ચે હું માહિતી તમને આપતી જઈશ. સૌથી પહેલાં તો આપણે આને ગ્રાંડલામાંથી રિમૂવ કરી લઈશું. અત્યારે ફ્રેન્ડ્સ બજારની અંદર ખૂબ જ સરસ એવી ખારેક આવે છે, તો તમે લાલ બી લઈ શકો છો. મેં અહીંયા પીળી લીધી છે, કારણ કે પીળી હોય છે થોડીક લાલ કરતાં સ્વીટ હોય છે. સૌથી પહેલાં આપણે એના જે ઠળિયા છે એ કાઢી લેવાના છે. એથી લીલી ખારેકના ફ્રેન્ડ્સ ઘણા બધા ફાયદા છે. જે લોકો ખારેક ન ભાવતી હોય અથવા નથી ખાઈ શકતા તો એ આ રીતના અથાણું બનાવીને ખાઈ શકે છે, કારણ કે ખારેક છે એ એન્ટી ઓક્સિડન્ટ છે અને ફ્રી રેડિકલ્સ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. અને ખાસ કરીને જે પેશન્ટને એનિમિયા હોય તો આની અંદર ભરપૂર માત્રાની અંદર આયર્ન હોય છે, તો આયર્ન વધારવામાં પણ ખૂબ જ ઉપયોગી છે. તો એને પણ ખારેક છે એ ખાવી જોઈએ. કોલેસ્ટ્રોલનું લેવલ છે એ બી ઘટાડે છે, કારણ કે એની અંદર સારી માત્રાની અંદર ફાઈબર હોય છે. એટલે LDLનું લેવલ છે એ ઘટાડે છે, એટલે કોલેસ્ટ્રોલના વ્યક્તિએ બી આ ખાવી જોઈએ. અને આને ભરપૂર માત્રાની અંદર કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે અને પોટેશિયમ છે, એટલે આપણા જે હાડકાં છે એ મજબૂત કરે છે અને બ્લડ સુગર લેવલને બી કંટ્રોલ કરે છે. અને વિટામિન્સ મિનરલ્સથી ભરપૂર છે, એટલે જે આપણી રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી છે આપણી બૂસ્ટ કરે છે અને પાચન શક્તિ બી વધારે છે. જે લોકોને કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાતનો પ્રોબ્લેમ હોય એ બી આનાથી દૂર થઈ જાય છે. પછી ઘણા લોકોને પેટની અંદર બળતરાનો પ્રોબ્લેમ હોય ફ્રેન્ડ્સ, તો આ બળતરા બી આખા શરીરમાં કોઈ બી જગ્યાએ હોય તો આ બળતરા બી દૂર કરે છે. બધી જ ખારેકના મેં આવી રીતના ઠળિયા કાઢી નાખ્યા છે. તમે જે સાઈઝની તમારે રાખવી હોય એ પ્રમાણે તમે રાખી શકો છો. આના તમે નાના નાના પીસ બી પાડી શકો છો અને વચ્ચેથી આપણે એક એક પીસ કરી દઈશું એટલે થોડીક નાની થઈ જાય. તમે આના નાના નાના સાવ બી પીસ પાડી શકો છો. હવે ખારેકના બધા પીસ પાડી દીધા છે આવી રીતના. ફ્રેન્ડ્સ, તમે જો ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાના હોય તો આ સીધું મસાલાની અંદર જ એડ કરવાનું છે, બીજું કંઈ પ્રોસેસ નથી કરવાની. પણ આપણે લાંબો સમય સ્ટોર કરવાનું છે એટલે એ પ્રોસેસ હું બતાવું છું. તો સૌથી પહેલાં આપણે એક જાર લઈશું અને જારની અંદર આ ભરી દઈશું. જે રીતના આપણે ગોળ કેરીનું અથાણું બનાવીએ છીએ ફ્રેન્ડ્સ, એ રીતના જ આપણે આ અથાણું બનાવવાના છે. મારી પાસે આ વર્ષનું જ કેરીનું ખાટું પાણી છે, એ આપણે એડ કરી દઈશું. સમજો કે તમારી પાસે ખાટું પાણી નથી તો મીઠું, હળદર અને એક લીંબુ છે એ નીચોવી. અને આ છે એ પ્રિઝર્વેટિવ તરીકે કામ કરશે અને આ જે છે એ પોચા નહીં પડવા દે. હવે આપણે જે આ ખાટું પાણી એડ કર્યું છે એને બંધ કરી અને એક દિવસ આપણે રાખી દેવાના છે, જેથી કરીને જે પ્રિઝર્વેટિવ તરીકેનું તો કામ કરશે જ, પણ જે આખું વરસ આપણે જે સ્ટોર કરવાના છે એ બગડશે બી નહીં અને એકદમ કડક રહેશે, વ્યવસ્થિત પોચા નહીં પડી જાય. ખારેકના જે કટકા છે એ વચ્ચે વચ્ચે સમય મળે તો આવી રીતના હલાવતા રહેવું. ફ્રેન્ડ્સ, આપણે ખારેકને ખાટા પાણીના બોળે 24 કલાક થઈ ગયા છે. તમને કદાચ ટાઈમ ન મળે તો તમે 1.5-2 દિવસ બી રાખી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. તમે જુઓ છો પલળી ગઈ છે, તો હવે આપણે એને પાણીને છે એ નિતારી લેવાનું છે. આવી રીતના બધી છે એ પલળી જશે એટલે
ત્યાર પછી આપણે એને બહાર કાઢી લેવાનું છે. અહીં મેં એક સ્ટેનર લીધું છે, એની અંદર આપણે બધું પાણી છે એ નીતાળી લઈશું. હવે એક આવી રીતના કોટનનું કપડું લઈ અને જે ખારેક આપણે નીતાળી છે એની ઉપર આપણે થોડીક વાર પૂરતી પોળી કરી દઈશું, જેથી કરીને એનું પાણી છે એ સુકાઈ જાય. ફ્રેન્ડ, ઇન્સ્ટન્ટ બનાવવાના હોય તો એક પણ પ્રોસિજર કરવાની નથી, સીધો મસાલો જ એડ કરીને 1 ચમચી લીંબુનો રસ જ એડ કરવાનો છે. ફ્રેન્ડ્સ, આપણી ખારેક સુકાય છે ત્યાં સુધી આપણે એની અંદર નાખવા માટેનો મસાલો બનાવી લઈએ. તો મેં અહીંયા 50 ગ્રામ છે એ તૈયાર મસાલો લીધો છે, કારણ કે મારે અથાણું થોડુંક જ છે એટલે મેં રેડી મસાલો લીધો છે. અને ઓલો ગોળ કેરીનો આવે એ મસાલો છે, તમે મેથીયાનો બી લઈ શકો છો. આપણે અથાણું મીઠું બનાવવાના છે એટલે 50 ગ્રામ મસાલો છે, એની સામે મેં 60 ગ્રામ છે એ સાકર લીધી છે. તમે ગોળ અને સાકર બે અડધું અડધું બી લઈ શકો છો, અને એકલો ગોળ અથવા એકલું સાકર બી લઈ શકો છો, અને ખાંડ બી લઈ શકો છો. મેં અહીંયા 60 ગ્રામ લીધી છે સાકર. અહીંયા મેં લીધી છે 1 ચમચી વરિયાળી. વરિયાળીનો ટેસ્ટ આમાં બહુ સરસ આવે છે એટલે મેં 1 ચમચી એની અંદર વરિયાળી આપણે એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું. મેં અહીંયા 150 ml તેલ લીધું છે. અથાણું બન્યા પછી એવું લાગે કે તેલ ઓછું છે તો તમે એડ કરી શકો છો. આ મેં ગરમ કરી અને ઠંડુ કરીને લઈ લીધું છે. મીઠું મસાલાની અંદર હોય છે, છતાં બી તમે એમ લાગે કે મીઠું ઓછું લાગે છે તો તમે એડ કરી શકો છો. આપણી ખારેક બી સૂકવીથી સુકાઈ ગઈ છે. મેં 10-15 મિનિટ રાખી હતી કોરી થવા માટે. બધું પાણી ન સુકાઈ જાય એનું ધ્યાન રાખવું. એટલે આપણે ગોળ કેરીનું જે અથાણું કરીએ છીએ એ રીતના જ કરવાનું છે. હવે આપણે અંદર એડ કરી દઈશું. તમે જોઈ શકો છો એકદમ આપણું મસ્ત એવું અથાણું બનીને રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ. હવે જે થોડુંક તેલ વધ્યું હતું એ બી થોડુંક આપણે એડ કરી દઈએ. અથાણાને મેં ફ્રેન્ડ્સ ખાટા પાણીની અંદર બોળ્યા હતા એટલે ખટાશ નાખવાની કંઈ જરૂર નથી. પણ જો તમે ઇન્સ્ટન્ટ બનાવતા હોય તો 1 ચમચી લીંબુનો રસ અથવા 1 ચમચી વિનેગર તમારે એડ કરી દેવું, એટલે અથાણું તમારું નહીં બગડે. અને આ તમે અથાણું છે એ લાંબો સમય સ્ટોર કરી શકો છો. હવે એક આપણે સર્વિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. હેલો ફ્રેન્ડ્સ, સુપર ટેસ્ટી અને હેલ્ધી ખારેકનું અથાણું બનીને રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો એનો કલર એકદમ મસ્ત આવે છે. અને તમે ફ્રીજની અંદર 6 થી 8 મહિના બી સ્ટોર કરીને મૂકી શકો છો, અને બહાર બી એવું ને એવું રહેશે, કારણ કે આપણે એની અંદર સાકર એડ કરી છે. પણ તમારે એટલું જ યાદ રાખવાનું કે તેલ છે એ ડૂબડૂબ રહેવું જોઈએ. અને ઇન્સ્ટન્ટ કરો તો તમે વિનેગર નાખી અને ફ્રીજની અંદર રાખો. કે તમે જોયું ને ફ્રેન્ડ્સ કે અત્યારે બજારની અંદર કેટલી સરસ લીલી ખારેક આવી રહી છે ફ્રેન્ડ્સ. તો આ એક અલગ જ જાતનું અથાણું છે અને તમે જરૂરથી ટ્રાય કરજો. અને ખૂબ જ હેલ્ધી છે, મેં તમને આગળ બી જણાવ્યું. તો ફ્રેન્ડ્સ, તમને આ લીલી ખારેકનું અથાણું કેવું લાગે તો મને કોમેન્ટ સેશનમાં જરૂરથી ફ્રેન્ડ જણાવજો. અને જો વિડીયો સારો લાગ્યો હોય ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. તો મળીએ આવા જ અવનવા અને હેલ્ધી વિડીયો સાથે. તો બધા જ ફ્રેન્ડને જય શ્રી કૃષ્ણ, આવજો.